ચાલો આજે આપણે સૌરાષ્ટ્ર ગુજરાતના એક એવા પવિત્ર સ્થળની વાત કરીએ જેનું નામ છે કમળાઈ માતાજીનો ડુંગર. હવે આ ખાલી એક પહાડ કે ડુંગર નથી હો, આ તો છે ને સાંસ્કૃતિક શ્રદ્ધા અને આસ્થાનું એક જીવંત કેન્દ્ર છે. પણ ક્યારે વિચાર્યું છે કે એવું તો શું હોય છે જે એક સાવ સામાન્ય દેખાતા ડુંગરને લોકો માટે આસ્થાનું શિખર બનાવી દે? એવું શું છે જે પથ્થરને પૂજનીય બનાવે છે? ચાલો આજે આ સફરમાં આપણે સાથે મળીને આ વાતને સમજીએ. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, એક પવિત્ર ડુંગરનો વારસો. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ ડુંગર, આ જગ્યા, સ્થાનિક લોકોની પરંપરામાં શ્રદ્ધાનું આટલું મોટું કેન્દ્ર કેવી રીતે બની ગયું. અને હવે બીજો વિભાગ, જે આ ડુંગરના કેન્દ્રમાં છે, રક્ષક એટલે કે કમળાઈ માતા. જી હા, એ દેવી જ્યાં ડુંગરના હૃદયમાં વસે છે અને જેમના નામથી જ આ આખું સ્થળ ઓળખાય છે. આગળ વધીએ પહેલાં એક શબ્દ સમજવો બહુ જરૂરી છે, લોકદેવી. લોકદેવી એટલે શું? સીધા સાદા શબ્દોમાં કહીએ તો એ સ્થાનિક દેવી જે એ વિસ્તારના લોકોના રક્ષક માનવામાં આવે છે, એમની માતા માનવામાં આવે છે. અને કમળાઈ માતા બસ આનું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત આવે છે, એ છે સ્વયંભૂ હોવાની માન્યતા. મતલબ કે લોકો એવું માને છે કે માતાજીની મૂર્તિ કે સ્થાન કોઈએ બનાવ્યું નથી, કોઈએ સ્થાપના નથી કરી, પણ માતાજી પોતે જ અહીં પ્રગટ થયા છે. અને આ જ વાત એમની દૈવી શક્તિમાં લોકોની શ્રદ્ધાને અનેક ગણી વધારી દે છે. તો આખી માન્યતાનો સાર શું છે? બસ આ એક વાક્ય: માતાજી અહીં એમના ભક્તોની રક્ષા કરવા માટે જ રહે છે. એમનું અહીં હોવું એ જ ભક્તો માટે સૌથી મોટી સુરક્ષા છે. એમનું અસ્તિત્વ સીધે સીધું રક્ષણ સાથે જોડાયેલું છે. ચાલો હવે ત્રીજા વિભાગમાં જઈએ, અને આ વિભાગમાં આપણે માતાજીના નામ કમળાઈ પાછળ જે ગહેરો અર્થ છુપાયેલો છે ને, એને સમજવાની કોશિશ કરીશું. જો આ બહુ સીધું અને સરળ છે. કમળાઈ નામ ક્યાંથી આવ્યું? એ આવ્યું કમળ પરથી. અને કમળનું ફૂલ શેનું પ્રતીક છે? પવિત્રતાનું, દિવ્યતાનું. તો બસ એ જ રીતે કમળાઈ નામમાં કરુણા, માતૃત્વ અને રક્ષણ, આ બધી ભાવનાઓ સમાયેલી છે. આ નામ જ દેવીના ગુણોને બરાબર વર્ણવી દે છે. આગળ વધીએ ચોથા વિભાગ તરફ, ડુંગરની લોકમાન્યતાઓ. અહીં આપણે એ જોઈશું કે આ શ્રદ્ધા ખાલી મનમાં નથી, પણ લોકકથાઓ અને પરંપરાઓમાં આજે પણ કેવી રીતે જીવંત છે. તો લોકો શું માને છે? એમની શ્રદ્ધા કેવી છે? ઘણા લોકો એવું માને છે કે ક્યારેક ક્યારેક ડુંગર પર માતાજી પ્રકાશના રૂપમાં દર્શન આપે છે. જ્યારે પણ જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવે તો લોકો અહીં માનતા રાખવા પહોંચી જાય છે. નવરાત્રિનો સમય તો અહીં જોવા જેવો હોય છે. મેળા ભરાય, પૂજા અર્ચના થાય, અને સાચું કહું તો કોઈ પણ બીમારી હોય, આફત હોય કે મુશ્કેલીનો સમય હોય, આ જગ્યા લોકો માટે એક હિંમત અને શાંતિ મેળવવાનું સ્થાન બની જાય છે. અહીંની પૂજાવિધિ પણ જુઓ, એકદમ સરળ પણ દિલથી ભરેલી. લોકો શ્રદ્ધાથી નાળિયેર ચડાવે છે, માતાજીની આરતી માટે ધૂપ અને દીવો કરે છે, જેનાથી વાતાવરણ શુદ્ધ થાય, અને છેલ્લે ભગવાનના આશીર્વાદ તરીકે પ્રસાદ લઈને ઘરે જાય છે. બહુ જ સાદું અને છતાં ગહન. અને હવે આપણો છેલ્લો વિભાગ, પાંચમો, સંસ્કૃતિનું કેન્દ્ર. અહીંયા આપણે સમજીશું કે આ ડુંગર કેમ માત્ર એક પૂજાનું સ્થળ નથી, પણ એનાથી ઘણું વધારે એક આખી સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ છે. જુઓ, કમળાઈ માતા પરની શ્રદ્ધા છે ને, એ ખાલી મંદિરની 4 દિવાલોમાં બંધ નથી. એ તો લોકોના ગીતોમાં ગાવાય છે, એમની વાર્તાઓમાં કહેવાય છે, એમના ભજનોમાં ગૂંજે છે. અને આ બધી જ વસ્તુઓ, લોકગીતો, વાર્તાઓ, ભજનો, આ બધું મળીને એ વિસ્તારના લોકોની એક આગવી ઓળખ બનાવે છે. અને એ ઓળખનું કેન્દ્ર એ છે આ ડુંગર. તો આ ડુંગરના મહત્વને આપણે 2 રીતે જોઈ શકીએ. એક, એ લોકો માટે અંગત રીતે પ્રાર્થના અને પૂજા કરવાનો એક ધાર્મિક સ્થળ છે. અને બીજું, અને એટલું જ મહત્વનું, એ આખા સમાજ માટે એક સાંસ્કૃતિક પ્રતીક છે. એક એવી જગ્યા જે એમના વારસાને સાચવે છે અને બધાને એકબીજા સાથે જોડી રાખે છે. એટલે જ કહી શકાય કે કમળાઈ માતાનો ડુંગર એ ફક્ત પથ્થર અને માટીનો બનેલો નથી. એ તો શ્રદ્ધાનો એક જીવંત વારસો છે. એક એવો વારસો જે પેઢી દર પેઢી ચાલ્યો આવ્યો છે અને આજે પણ એટલો જ ધબકતો અને જીવંત છે. અને આ બધી વાત આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે
કે આટલી જૂની પ્રાચીન માન્યતાઓ આજના આધુનિક સમાજને અને આપણા જીવનને ખરેખર કેવી રીતે ઘડે છે.